નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની અપડેટ સાથે જ કપાસના ભાવ 1700 થઈ ગયા, આ તેજી કેટલી આગળ વધી શકે ને તે ઉપરાંત ખેડૂતો માટે આવ્યા એક ખૂબ જ ઉપયોગી અને લાભદાયક સમાચાર સાથે જ વાયદા અને રૂ બજારની સંપૂર્ણ અપડેટ વિગતે મેળવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। પણ એ પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાયદા બજારની વાત કરી લઈએ તો MCX કોટન વાયદો એમાં આજે 1640 વધી માર્ચ વાયદો 63,346નું ટોપ બનાવીને રાત્રે 62,720ની સપાટીએ બંધ રહ્યો હતો। મે વાયદામાં પણ 1300 રૂપિયા વધી વાયદો 66,000નો થયો હતો, એટલે હજી બજારમાં સુધારાની શક્યતાઓ છે। તે ઉપરાંત હાલ બજારમાં ઊભા ઓળિયા વધી રહ્યા છે ને નિકાસ વેપારોના પણ આંકડા ઊંચા આવી રહ્યા છે। ન્યુયોર્ક કોટન વાયદામાં પણ ઉપરા સાપરી બીજા દિવસે તેજીની સર્કિટ લાગી ગઈ હતી ને સોદા પણ ફ્રીઝ થઈ ગયા હતા। મે મહિનાનો વાયદો 5 સેન્ટ હળવા હળવી તેજીમાં 103.80 સેન્ટનો હતો। અમેરિકન બજાર ખુલતાની સાથે જ અડધા કલાકમાં જ ઉપલી સર્કિટ લાગી જતા આજે પણ ફરી બજારમાં 50ના ઉજળા સંજોગો છે। કપાસની આવકોની વાત કરીએ તો ખેડૂતો મક્કમના લીધે અને બીજી તરફ હવે ખેડૂતોનો સ્ટોક પણ ખાલી થઈ ગયો હોય, જેથી આવકો ઘટીને આજે ગુજરાતભરની આવક 1 લાખ મણની તો દેશભરની 1.10 લાખ ગાંસડીની થઈ હતી। હાલ રૂ બજારની વાત કરીએ તો રૂમાં માત્ર એક જ દિવસમાં ખાંડીએ 1500 રૂપિયાનો વધારો હતો અને ખાંડી 61,500 થી 62,000 તો કપાસમાં મણે ફરી 40 થી લઈને 50 રૂપિયાનો જોરદાર ઉછાળો આવીને આજે ભાવ 1600 થી લઈને 1720 સુધી પહોંચી ગયા હતા, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો અને હવે આ તેજી ખેડૂતોને 2000નું સપનું બતાવી રહ્યું છે। તે સહકાર થશે કે નહીં તે જોવાનું છે। અહીંયા હવે જે યાર્ડમાં 1650 પ્લસ થી લઈને 1700ના ભાવ છે તેમના નામ લઈએ તો રાજકોટ, અમરેલીમાં સૌથી ઊંચો ભાવ 1722, સાવરકુંડલામાં 1702, બોટાદ, ગોંડલ, જામનગર, જેતપુર, વાંકાનેર, મોરબી, ધ્રોલ, ઉનાવા, વડાલી, લીલિયામાં 1710 આ બધા યાર્ડ એવા છે જ્યાં 1650 પ્લસના ભાવ હતા, તો 70% યાર્ડ એવા છે જ્યાં ભાવ 1500 થી લઈને 1620 સુધીના હતા અને 5% યાર્ડ એવા છે જ્યાં 1400 થી 1500ના ભાવ જોવા મળતા। તો ખેડૂતો માટે આનંદના સમાચારની વાત કરીએ તો જે ખેડૂતોએ અત્યાર સુધી સંગ્રહ કરી રાખ્યો હતો તેમને હવે ભાવ 1700 થી 1800 મળવાની પૂરી શક્યતા છે। કપાસના બંને વાયદામાં શાનદાર સુધારો છે, જેના કારણે આજે બજારમાં 40 થી લઈને 50 રૂપિયા વધ્યા હતા। માત્ર 2 દિવસની અંદર મણે 80 થી લઈને 100 રૂપિયાનો જોરદાર સુધારો થઈ ચૂક્યો છે। તો હવે ચૂંટણી આવી રહી છે ત્યાં સુધી બજારમાં પણ ઘટાડાની શક્યતાઓ ઓછી છે અને અમે વારંવાર કહેતા હતા કે ભાવ 1600 પ્લસ જશે ને એ સમય આવી ગયો। ફેબ્રુઆરીના અંતમાં ભાવ 1700ની નજીક થઈ ચૂક્યો છે। હવે ખેડૂતો વારંવાર પ્રશ્ન કરી રહ્યા છે કે આ તેજી આગળ કેટલી જશે, તો તેની માટે અમે બપોરના વિડીયોમાં વિસ્તૃત માહિતી આપશું। તેની માટે વિડીયોને એક લાઇક ઓર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો।